નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં અને લાવ્યો છું તમારી માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે ભણીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 3D ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો, કાળના આધારે ખાલી જગ્યા પૂરો, તે પ્રશ્ન આજે આપણે ભણવાનો છે. ઓકે, આની આગળના બધા પ્રશ્નો આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ પ્લેલિસ્ટની લિંક આપી હશે. જો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 3D શું કહે છે કે ભાઈ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ વર્બ્સ, ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે, ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે જે છે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો પૂરીએ. હવે ક્રિયાપદોનું યોગ્ય રૂપ કઈ રીતે ખબર પડશે? તો તમારે કાળ ઓળખવાનો. કાળ ઓળખવાનો. 3 પ્રકારના કાળ આવે: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. કાળ ઓળખીને એનું યોગ્ય રૂપ મૂકવાનું. લતા ખાલી જગ્યા લાસ્ટ વીક, લાસ્ટ એટલે કે ભૂતકાળ, લાસ્ટ એટલે કયો કાળ? તો કે ભૂતકાળ થાય તો ગોનું વેન્ટ થઈ જશે. અલકા ખાલી જગ્યા રંગોલી યસ્ટરડે, યસ્ટરડે એટલે કે ગઈકાલે, ભૂતકાળ તો ડ્રોનું ડ્રુ થઈ જશે. આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ નાવ, નાવ એટલે ચાલુ વર્તમાન કાળ, સ્ટડી નું થઈ જશે એમ સ્ટડિંગ, આઈએનજી વાળું રૂપ આવશે. ધ સન ઓલવેઝ, ઓલવેઝ ઇન ધ ઈસ્ટ, ઓલવેઝ એટલે વર્તમાન કાળ, હંમેશા, રાઇઝ નું રાઇઝિસ થઈ જશે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ન્યૂ લેસન ટુમોરો, ટુમોરો ભવિષ્યકાળ છે, લર્ન નું વિલ લર્ન થઈ જશે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા સોંગ લાસ્ટ વીક, બાળકોએ ગયા અઠવાડિયે ગીત ગાયું હતું, સિંગ નું ભૂતકાળ સેંગ થઈ જશે. દીપક ખાલી જગ્યા નેક્સ્ટ વીક, નેક્સ્ટ વીક એટલે ભવિષ્યકાળ છે, રાઈટ નું વિલ રાઈટ થઈ જશે. ઋષભ ખાલી જગ્યા ધ ડોર લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળ છે, ઓપન નું ઓપનડ થઈ જશે. ધ પોલીસ ખાલી જગ્યા ધ થીફ લાસ્ટ નાઇટ, લાસ્ટ નાઇટ કેચ નું ભૂતકાળ કોટ થઈ જશે. સંજય ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એવરી ડે, એકની એક ક્રિયા દરરોજ થાય છે, વર્તમાન કાળ છે, વોક નું વોક્સ થઈ જશે. ધેય ખાલી જગ્યા ફૂટબોલ નાવ, નાવ એટલે કે કયો કાળ? ચાલુ વર્તમાન કાળ થાય, આઈએનજી વાળું રૂપ આવે, આર પ્લેઇંગ આવશે. ધેય સાથે આર ને પ્લે નું પ્લેઇંગ થઈ ગયું. કાળ ઓળખો, માર્ક્સ મેળવો, કાળ ઓળખો, માર્ક્સ મેળવો, અને જેટલા તેટલા નહીં, 8 ગુણની ખાલી જગ્યા આવશે. કેટલા ગુણની? 8 ગુણની. હાલો આગળ જોઈએ. ધેય ખાલી જગ્યા ધીસ હાઉસ નેક્સ્ટ મંથ, નેક્સ્ટ એટલે ભવિષ્યકાળ, બાય નું વિલ બાય થઈ જશે. હરી એન્ડ શ્યામ ખાલી જગ્યા વિથ અસ નાવ, નાવ છે, આઈએનજી વાળું રૂપ, કમ નું કમિંગ, અને હરી અને શ્યામ છે એટલે આર, આર કમિંગ થઈ જશે. અંશ ખાલી જગ્યા સોંગ ટુમોરો, ટુમોરો એટલે ભવિષ્યકાળ, સિંગ નું થઈ જશે વિલ સિંગ. કિરણ ખાલી જગ્યા ગ્લાસ યસ્ટરડે, બ્રેક છે, યસ્ટરડે એટલે ભૂતકાળ, બ્રેક નું બ્રોક થઈ જાય. કિરીટ ખાલી જગ્યા પ્રોએમ એવરી સન્ડે, એકની એક ક્રિયા રિપીટ થાય છે, વર્તમાન કાળ, રાઈટ નું રાઇટ્સ થઈ જશે. અમિત એન્ડ સુમિત ખાલી જગ્યા રેસ નેક્સ્ટ વીક, નેક્સ્ટ ભવિષ્યકાળ, રન નું વિલ રન થઈ જશે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા પેપર બોટ નાવ, નાવ આઈએનજી વાળું રૂપ તો મેક નું મેકિંગ થઈ જશે, ને ધ ચિલ્ડ્રન સાથે આર આવશે, આર મેકિંગ થઈ જશે. આઈ ખાલી જગ્યા ટીવી નાવ, પાછું નાવ આવ્યું, વોચ નું વોચિંગ થઈ જાય, આઈ સાથે એમ આવે, એમ વોચિંગ થઈ જાય. વી ખાલી જગ્યા અવર વર્ક લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ ઇવનિંગ ગઈકાલે સાંજે, કમ્પ્લીટ ભૂતકાળ કરો, કમ્પ્લીટેડ થઈ જશે. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા હોમ અર્લી યસ્ટરડે, યસ્ટરડે એટલે ભૂતકાળ, કમ નું કેમ થઈ જશે. તારિકા ખાલી જગ્યા પિકનિક યસ્ટરડે, ફરીવાર ભૂતકાળ થશે, ડ્રો નું ડ્રુ થઈ જશે. અનિતા, અનિતા ઓલવેઝ, ઓલવેઝ વર્તમાન કાળ, ઓલવેઝ હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ, ફિનિશ, ફિનિશિસ થઈ જાય છે, એસ કેસ વાળું રૂપ મૂકવામાં આવે છે. ચાલો આગળની ખાલી જગ્યા સોલ્વ કરી એની પહેલા નાનકડી એવી વાત કહી દઉં. ખુશ ખબર છે, એટલે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ એટલે કે તમારી માટે જ બ્રહ્માસ્ત્ર બેચ 2027 ની વાત છે, આવતા વર્ષની વાત છે, અને આવતું વર્ષ એટલે તમારું ધોરણ 8 નું વર્ષ, પ્રાથમિકનું છેલ્લું વર્ષ. 8મા ધોરણના વિદ્યાર્થીઓ એટલે કે તમારા માટે ખાસ ખુશીના સમાચાર એ છે કે આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ પર જે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવી છે, એ બ્રહ્માસ્ત્ર બેચ તમને 71% ડિસ્કાઉન્ટ સાથે મળવા પાત્ર છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ સંપર્ક કરો. ચાલો વધીએ આગળ. વી ખાલી જગ્યા મેચ ટુમોરો, ટુમોરો એટલે ભવિષ્યકાળ, વિન નું વિલ વિન થઈ જશે.
અંકિત એન્ડ મનન ઓલવેઝ, હંમેશા, ઓલવેઝ, ગોનું ગોજ રહી, વર્તમાન કાળ છે. સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક, વર્તમાન કાળ છે. નીતિન હિઝ ફાધર ઇન ધ શોપ, તો હેલ્પનું હેલ્પ્સ થઈ જશે. દીપક ટુ ધ લાઇબ્રેરી એવરી ડે, પાછું વર્તમાન કાળ આવ્યું, ગોનું ગોઝ થઈ જશે. રેખા ખાલી જગ્યા ધ રૂમ ટુમોરો, ટુમોરો એટલે થાય છે કયો કાળ? ભવિષ્ય કાળ. ડેકોરેટનું વિલ ડેકોરેટ થઈ જશે. નયન ખાલી જગ્યા ઇઝ ગ્રાન્ડફાધર લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ એટલે કે ભૂતકાળ, વિઝિટનું થઈ જશે વિઝિટેડ. ધ ટીચર ખાલી જગ્યા અસ અ ન્યૂ લેસન લાસ્ટ વીક, લાસ્ટ ભૂતકાળ, પાછું ટીચનું શું થઈ જાય? ટોટ થઈ જાય. દે ખાલી જગ્યા ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલ, ગઈકાલ એટલે ભૂતકાળ, રનનું કરો રેન. સમટાઈમ્સ વર્તમાન કાળ, સમટાઈમ્સ ધ ચિલ્ડ્રન ફૂટબોલ, તો પ્લેનું શું થઈ જશે? પ્લેનું પ્લે જ રહેશે. સિમ્પલ. ચાલો હવે હા, ધોરણ 7 ના વિદ્યાર્થીઓ છે તમારા માટે ખુશીના સમાચાર કે શું? જો તમે ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં પ્રવેશો છો, જો તમે અત્યારે ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચ લ્યો છો, તો તમને મળે છે ધોરણ 7 પ્લસ ધોરણ 8 ફ્રી. હા, ધોરણ 8 નું અત્યારનું ટેન્શન અને ધોરણ 8 નું બધું ભવિષ્યનું ટેન્શન બધું મૂકી દેવાનું એક સાથે. કઈ રીતે? તો જો બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને શું શું મળશે? તો ધોરણ 7 નું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ તદ્દન ફ્રી, પીડીએફ. હા, પછી દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સોલ્યુશન ફ્રી. દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અમારા દ્વારા તૈયાર કરેલું અસાઇનમેન્ટ અને એનું સોલ્યુશન એ પણ ફ્રી. તો ધોરણ 7 નું ટેન્શન તો મુકાઈ જ ગયું. ધોરણ 8, તો ધોરણ 8 નું સંપૂર્ણ અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવશે. ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, બધા વિષય સંપૂર્ણપણે ભણાવવામાં આવશે. વિષયની સાથે સાથે એના સ્વાધ્યાયના સોલ્યુશન એ પણ ફ્રી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન એ પણ ફ્રી. એક ઝટકે 2 ધોરણ હાવ આમ લપાઈ દીધા. શું? યુનિટ ટેસ્ટ લેવાશે તમારી તૈયારી માટે અને બીજું ઘણું બધું મળવા પાત્ર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો વિલંબ ના કરો, આવી જ જાઓ, જોડાઈ જ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો હવે હા, બીજું તમારા વિશે છે ને, તમારા ધોરણની બધી અપડેટ અમે વોટ્સએપ ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં આવી જાવ એકવાર, એટલે બધી અપડેટ ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક એ પણ નીચે વિડીયોમાં આપી જ છે ને, જોડાઈ જજો. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે પ્રશ્ન નંબર 3 ને પૂર્ણાહુતિ આપી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 4 ની શરૂઆત કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો. મળીએ. જય હિન્દ, જય ભારત.